લ્યો કો ના જોણે અહીંયા મોમાન ઘરે પલંગમાં ઊંઝાવ એમ તો ઊંઝા છે. એટલે તને શરમ છે કે નહીં ભમરા? હા અલ્યા ઉઠ ઉઠ, તને શેણે ઊંઘું આવે છે? આમ તાકતી ઉપર તાકતી તું. આ વરસાદ આવે એવું થયું ને બુડા તને ઊંઘ આવે છે. હવે સાધન મળતા નથી, શું કરવાનું એમ કે? એટલે પણ ઊંઘવા જઈને તાર શું કરો તાર કે ચાદર ના મળે? મને તો આખા દાડાનો તોડ કર્યો છે તો ઊંઘ આવે છે. એક તો સાધન નથી મળતું ને આ સેવા ગારામ લઈને તે ઉભો રાખ્યો મને. તને બીજી કોઈ જગ્યાએ નથી મળતી, હવે ચો જવાનું કે અડધી રાતે? સાચી વાત છે. હવે આ વરસાદે સડ્યો છે એ તો મને તમે કહો હરાશો, પણ અભળો મને એક યાદ આવ્યું મારા મનમાં. બોલ શું આવ્યું કે? એક મારે ભાઈબંધ કરીને રહેતો હતો હોય. તો શું કરે તમારા ભાઈબંધ રહેતો હોય તો? એટલે નોમ કોક સતુ નોમ કરીને રહેશે. અમે ભેગો ઈટવાળો પાડ્યો, મારી માની શોખન બસ. તો ઈટવાડો પાડ્યો છે હું ચો તારા ઈ ભાઈબંધ ઈટવાડો પાડવા તાર પાસે આવેલો છે, તું ભાઈબંધ નું નામ લે છે. પણ હાચી વાત છે, ચક રહેતો હોય તો આ ઓમડી રહેતો હોય તો હળો જાતા હોય. મેં ઘર નહીં પાડ્યું તો તું આ અડધી રાતે તું આ બધું યાદ કરાવે છે, તો આટલી ઘડા ચો હોઈ ગયો તો? તો અત્યારે તો હું હુઈ ગયો તો. લે આ ઘર છે તારું? તો પણ શું કરું ભેમા ભાઈ હુયો. હવે સોનો મોનો તું નેસો ઉતર અને તારો ઈ ભાઈબંધ કેવો છે મારે જોવો છે એને ઘરે જ આવું છે. પણ મેં પાડ્યું નહીં હો. એટલે આજની રાત તો રેવા જશે ને હોય એમ તો દિલદાર માણસ છે એમ ને? આવો હેડો. પણ ની રેવાને શું કરીશ તું કે? હું સાધને ખોશ ને અહીંયા રેવાનું ખોશ. એટલે તો પાછા આવશે કોક ભાડે કરીને જતા રહેશે. તાર બીજું શું કરો? તો હું ચાર નો તને કહું કે સ્પેશિયલ રિક્ષા કરીને જતા રહો તો તું મોનતો નતો ને હવે તાર મોઢે આવ્યું કે ના આવ્યું? એમ કો મારો ભાઈબંધ મેલી જેવો નહીં, મારી માની છો કન પાછો. હેડો તો તમારા ભાઈબંધ ને જુઓ, પણ ખર્ચો છે ઈ તો કહો પેલું. એટલે પણ કોક ને વાટમાં પૂછો છો? લે હવે છે ને પૂછું ચિયો શું નામ કીધું? સતુર. હવે આવા સતુર તો ગામમાં કેટલા હોય? સતુર નું કોક હાસું સરનામું તો હશે ને તાર પાસે? અલ્યા સતુરી તો ઓળખાઈ જાય, ઈટું પાડતા એટલે ઓળખાઈ જાય. એવું એમ? ઓવે લે હેડો તો. હડો. એનવાન કા હા પોદાડી છે દેખાતો નતો જય. એટલે હું મારા મોમાન ઘર લગન માં ગયો હતો. લગન માં ગયા હા હતા? એ તો ડીજે બધું જબર રમ્યો છે. એટલે શું રમો બુડા, વરસાદે આખો તાલ બગાડી નાખ્યો. ના હોય વરસાદ આવે એટલે ડીજે ચાલુ કરવાનું કર્યું અને વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો પરો. તો તું રમવાના જબર શોખીન છે. પણ કેવી રીતે રમું? વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો જ તો. એવું એમ? આ ગોમલા છો તમે? એટલે ઓલા સતુરભાઈ નું ઘર ભાળ્યો હોય સતુરભાઈ. ઓલા લીલી પાઘડી પહેરે માથે ઓય, અને શું કામ હતું? ઈટું પાડતા પેલા. શું કામ હતું તમારે? એટલે અહીંયાના ઘરે જ આવું છે અમારે. એનું ઘર ઓમણા રહ્યું? એટલે હમણાં નથી બુડા. નહીં રહ્યું ને ફૂટા. એટલે ઓથી ઘર બદલાઈ નાખ્યું છે અહીંયા ને ઓય રાખ્યું છે આટલે. એટલે મેમન તમે હારા તો નથી, હું વિચારા કરીને કહો છો કે ઓમડી છે ચમ આમ કરો તમે બધું. ઓય કાણ હતું પણ ઓય કોક ત્રાસ હતો ને એટલે આ સાઈડ લઈ ગયા છે. તું શાંતિ રાખ, ભૂડા તને બોલતો નહીં આવડતો. હે ભાઈ આ ચેમના ઘર લઈ જઈ રહી? આ સાઈડ લઈ ગયા હે. એવું એમ? હા પાકી ખબર? પાકી ખબર છે. આ સાઈડ આમ ઘર લઈ તો ગયા. અહીંયા ઘર બતાવો હેડો ને મને. ઈ સાઈડ તો મું નહીં આવતો, કૂતરો કઈડે છે. પણ અમે ભેળા છે ને ચો કૂતરો તમને કહી એટલે અમે આ ગામમાં નવા છો એટલે તમને કહો છો, નકર તો અમે જતા રહો. પણ હું નહીં આવવાનો, મની સાઈડ નહીં. મારા કાકો મને ગોતતા હશે અત્યારે રાતના તો. તે ભાડ્યું ભયા? ના મેં તો હતું ભાડ્યું તું. એક કામ કરો તમે બે હેડો ને તો. ના હું નહીં આવવાનો કાકા. હું તો મને એક વાત કહું ને તો ચીમકા છે એટલું ખાલી મને નિશાની આલો તમે એમ. નિશાની તો અમને આલી નહીં જે ઓમ રાખ્યું હે ઓમ. હવે નીચેની ગોતો છો. એક ગોમ આપણા ગામમાં એક છકડી જાતી હતી ઓલા હુડાવાની, એને 20 રૂપિયા ભાડું કીધું, ત્યાં 10 રૂપિયા આલ્યું. 10 રૂપિયા હતું એમ ના પાડી હતી. વાત આથી પણ વધારાનું ભાડું મારે કેવી રીતનું આલવું ભૂડા? મને હોજ પડી તો લે તારે. પણ મજૂરી કરીને પૈસા ભેળા કરો છો નથી અધરથી પડતા કોઈ. કાકા પણ એક વાત કહું, તમારે મજૂરીમાં તમારે રાતના હેરાન થવાનું ના થઈ ગયું? એ તો કશું વધુ નહીં. ઓળખાણ છે ને ચતુરભાઈ ની ઘર જતા રહેશે, વેલા ઘરે જશે. ભેમાભાઈ મારી માની છોકરી આજ આખા દાડાના રખડ કરે. એક સકડી હતી એ તમે જાવ આલી. સારું હેડ હવે આ બતાવો આવે ને બે હેડ ને તું. એ કાકા પણ મની સાઈડ બીક લાગે છે. બેડ ને કોક ને પૂછો. એનવાન કા હા આ સતુરા ત્યારે ઘર બદલાયું? એટલે ઘર નહીં બદલાયું, રહેશે તો વાય કણા છે. ચમ તો ના કીધું હું. એટલે અહીંયા ના કહેવાય. એટલે ઈરે બુડા મહેમાન થી કેટલા કંટાળે તને ખબર છે? ના પાડલ છે. એવું એમ? આપડા ઉપર ધૂળ કાઢી નાખે બુડા. અહીંયા મેલો ને તો ચેવા હે ખબર હે? ઓ એ વાત તારી હાચી. મગજ એનું નહીં બરોબર. હાલો હું ઘર જવું હવે. તો હેડા આપણે ઓથી હેડ્યા જો ને બુડા આગળ થી વળી જાશો પરા. હાલો આગળ થી જતો રહીશ. સારું હેડે. હા રિક્ષા તો ઘણા પડે કહો મારો મેળ આવી ગયો. લા વેલજી હો લા બાર તો આવો. આયા ને બારે લે 2000 નહીં ચાલ ભયા લે મારો મોડ થાય છે તું બે. હા એટલે મારે થોડું કોમ છે આવું છે. એટલે પણ કોમ છે તો ભાઈ મેં રિક્ષા તો હવે મેલી પડી. હું હોજની રિક્ષા ચા હાંકું છું.
ના પણ મારે કોમ છે પણ તું બે હતી હવે એટલે પણ નાશાર થાય મારે બુડા. પણ ચમ તને પૈસા આલું છું શું કમા પણ નથી દીધું એટલે પણ તું હાવ પૈસા હાલે ને તો હું રાતનો નથી નીકળતો. એટલે પણ તારે તું તાર રાત છે કે નહીં તું તાર 25 રૂપિયા વધારે લઈ દીધી એટલે એવું નથી ભયા, તો હું રાતનું ભાડું છું. ત્યાં શું જૂઠું બોલે છે એટલે હા શું લે? નથી ભાવતો રાતનો ના વાત હાજી પૂજા મેં તો રાતનો છે રાત ભાડ્યો નથી હારડ થયો તો આવું થાય આવું. એક કામ કરે હવે હું બીજી રિક્ષા લઈશ નહીં. ના ના હેડ ને આવું તું હળવા હેડ્યા થશો. ના ના તું રે હું બીજી ના આવે તો આપણે કેન્સલ કરી જવાનું બસ મને યાદ આવી ગયો કાલ જાશે કીધું એટલે પણ તું તો ઉધી ભાડું તને હુદે નહીં હાલતી હેડ દે આવું હું હેડ જાય. ભાડાનું કોઈ નથી પણ હવે કાલે આપણે જાશે દાડે વેલા એટલે પણ તું તો બીએડો શું ગુડ્યા? ના ના બિયાણો નથી એલા પણ આ મેં કીધું રાતનું જવું એના કરતા દાડે જવું સારું તો તને જેમ મન ફાવે એમ. હા આપણે વેલામાં હું બોલાવીશ તને હારડ હો હારડ આ તો મારે રાત ભાલતો નથી અને ના હોય છે ઠોકે તો કમો તો લેવડી જાય ને એના કરતા વેલા જવું સારું જવા દે આ તો લાય રોડ અમે ઓટો મારી આવું ચમચમ થે. એ આ ભાઈ જાય, આ ભાઈને પૂછો ભાઈ, વાત તો વાત ભયા. હા બોલો. એટલે આ ભાઈ આવલા સતુરભાઈ નું ઘર છે હોય છે? સતુરભાઈ તમારે ઘણા છે પણ ચિયા સતુરભાઈ એટલે ચેવા કલર ની બાગડી હતી? અલ્યા ઓલા લીલા કલર ની પાઘડી બાંધે પેલા ઈટું પાડતા ઈ જાય ઉલા સતુર અહીં જાય પીટું પાડતા ઈ અહીં જાય જાય. હવે અહીંયા તો ઓળખો હું તો અહીંયા ખર્ચો છે અમારે, અહીંયા ઘરે જ આવું છે. આ શેરીમાં વળી દો હા અને શેરીમાં કે ઓમ વળી જાજો. અહીંયા ઘરે જાશો તમે ડાયરેક્ટ. એક કામ કર ને, હા આ ભાઈને જ ભેળા લઈ લો. આ ભાઈ હારા લાગે છે, આપણે ઠેઠ મેલવા આવશે. મારી માની છોકરા ભાઈ રેડી છે હો. હે ભાઈ એક કામ કરો ને, તમે સતુરભાઈ ઘર મેલવા ના આવો મને. પણ મારે થોડું કોમ હતું એટલે હાડો ભયા કેટલી વાર થશે? પણ હવે જતા રહો ને ડાયરેક્ટ. હેડો હેડો ભાઈ હેડો. હેડો કે હડો હાજર એટલે તમે હારા મોણા લાગો. તમને કાં જાવ? હેડજો હેડજો તમે. હારું હેડો. આ ભાઈ હારા છે હો. ના રેડી હે, મોણો ઓલા છોકરા તો મારા ઓછા ઘરે બતાવે એમ નતા. મારી માની છોકરા જીગર છોકરા જીગર રીસે બળ્યા તા શું આપણા માથે. એ ભયા હેડો ને તમારી શેરીમાં કૂતરા કાઢ્યા પાછા. હોય પણ ભયા અમે જેટલું રખડ્યા, આખું ગોમ રખડ્યા છે તમારું. ના હોય. આ સતુરભાઈ નું ઘર જ નતું જડતું અમને. સતુરભાઈ નું કોઈ ઘર વાવડવા જ તૈયાર નતા. હેડો હેડો હું આવડું. હેડો. હા હેડો ને કૂતરા કાઢ્યા અમારી શેરીમાં તો પાછું. ભાઈ સારું થશે હો તમારું. ભયા સારું થશે મારે. હા સતુર કાકા, ઓ સતુર કાકા, એટલે શું છે તમે નીકળી જો ફટાફટ વાંચી. એટલે પણ હું ચમ નીકળી જાઉં આ તમે બધી વાત મત કરો, નીકળી જો ફટાફટ. એટલે પણ ભયા મેં તો કોઈનું ખરાબ કર્યું છે તો હું નીકળી જાઉં તમે ભલે ખરાબ ના કર્યું પણ તમારા ઘર મહેમાન આવેલા છે. એટલે ના હોય હા મારા ઘરે મહેમાન આવે છે એમ હા. તને શું ખબર કે મારા ઘરે મહેમાન આવે અમને રસ્તા મળ્યા તા ગુલા સતુરભાઈ ઘર ચાકણ છે. તને પાકી ખાતરી છે કે મારા ઘરે જ આવેલા છે તમને જ કહેતા ગુલા લીલી પાકડી વાળા સતુરભાઈ છે અહીંયા ઘર ચાકણ છે. મેં કીધું ઉલી સાઈડ રસ્તો વાવડી નાખ્યો આમ. એવું એમ હા તે મારો ઘર તો નહીં બતાવ્યું ના, અને મહેમાન હતા કોણ હું જ કોઈ ઓળખતો નહીં. કોક આસમાની કલર ની પાકડી હતી ને ગુલાબી ટાઈપ હતી કોક. લે આ મારો બેટો આવું તો મોએ કોઈને ઓળખતો નથી મેં જ પેલી દન ભાડે ને આપડા ગોમમાં. એવું એમ હા તો હવે ના હોય તો મારે કોક નીકળવાનું કરવું પડશે હો કારણ કે જો મારા ઘર છે હોકડું અને આ વરસાદનું વાતાવરણ છે એટલે હું આ ઘરમાં મેમને હાસું કે મારી હોજબેનને હાસું કે મારું કરું એના કરતા એમ કર તું ઘડી કોઈ ઉભો રહે ના હોય તો હું આ જાઉં. ઓલો દરવાજો આડો કરતો ને આપણે મોએ નીકળી જવું લો તમે ફટાફટ બંધ કરીને આવતા રહો. આ મારું જીવન હા